તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે, જ્યાં નવો બનાવેલો રોડ માત્ર 10 દિવસમાં જ ખોદી નાખવામાં આવ્યો છે। શહેરના કારેલીબાગ વિસ્તારના આર્યકન્યા વિદ્યાલય નજીક તૈયાર કરાયેલા માર્ગને પાણી પુરવઠા વિભાગે જેસીબી વડે ખોદી નાખતા નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે ભૂતળી ઝાપાથી આર્યકન્યા સુધીનો રોડ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ ડામર લેયર સાથે તૈયાર કરવામાં આવ્યો હતો। તે છતાં માત્ર એક જ અઠવાડિયામાં તે રોડ તોડી નાખવામાં આવ્યો છે। કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચેના સંકલનના અભાવે સ્માર્ટ સિટીના નામે થઈ રહેલો આંધળો વિકાસ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। રોડ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓના જણાવ્યા અનુસાર રોડ બનાવવા પૂર્વે સંબંધિત દરેક વિભાગ સાથે સંકલન કરવામાં આવે છે અને પાણી પુરવઠા વિભાગને કાર્ય માટે જરૂર હોય તે જગ્યા છોડી દેવામાં આવે છે। તેમ છતાં પાણી પુરવઠા વિભાગે કોઈ પણ પૂર્વ જાણ કર્યા વિના રોડ ખોદી નાખ્યો હોવાના આક્ષેપ કરાયા છે। ત્યારે આ મામલે તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। ગઈ છે તેવું કહી શકાય। કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલયથી ભૂતળી ઝાપા જતો મુખ્ય રોડ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે 10 દિવસ પહેલાં જ બન્યો છે અને ગઈકાલે રાત્રે પાણી પુરવઠા વિભાગ દ્વારા અચાનક ખોદી નાખવામાં છે। એટલે અહીંયા ખાડો બનશે ને તો ટેકરો બનશે। જે રોડ લખોટી ગગડી જોઈએ ત્યાં લખોટી અટકી ગઈ છે એવું કહી શકાય। હાલમાં જ મ્યુનિસિપલ કમિશનર સાહેબના બૂટ ચોંટી ગયા હતા। હવે એ ચોંટેલા બૂટ લઈને અહીંયા આવીને ખાડો ખોદનાર જે પણ અધિકારી છે, જે પણ વ્યક્તિ છે એની સામે કાર્યવાહી કરે, દંડનીય કાર્યવાહી કરે, દંડ વસૂલે તેવી અમારી માંગ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ છે, એના કારણે રોડ જે છે તેની દુર્દશા થઈ છે। હકીકત શું છે? આમાં હકીકત એવી છે કે જે રસ્તો જે જગ્યાએ તૂટ્યો છે એ પાણીની જે લાઈન જાય છે 600ની એની એલાઇનમેન્ટ ચેક કરવા માટે ડિપાર્ટમેન્ટલી આ રસ્તો તોડવાની જરૂર પડી હતી અને કાસામાલા બ્રિજની નીચેથી જે પાણીની લાઈન જાય છે આ લાઈન કાસામાલા બ્રિજ તરફ જાય, બ્રિજની નીચે થઈ અને આગળના જે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે એને પાણી ફીડ કરતી હોય છે। ઘણા વર્ષોથી કાસામાલા બ્રિજની નીચે આ લાઈન હોવાને કારણે રાજીવનગરના ઉપરથી અપસ્ટ્રીમથી જે પાણી આવે છે એ પાણી આ લાઈન અને એની નીચે એના સપોર્ટની જે દિવાલ બનાવેલી છે એને કારણે પાણી અવરોધાય છે અને અપસ્ટ્રીમના જે આપણા રાજીવનગરની પોર્શન છે ત્યાં આગળ પાણીનું હેડિંગ વરસાદના વખતમાં થતું હોય છે અને લોકોને નુકસાન પહોંચતું હોય છે। આના સંદર્ભમાં જ આ જે લાઈન હાલમાં બ્રિજની નીચે છે એની જગ્યાએ એક એડિશનલ લાઈન બ્રિજની ઉપર કરી અને ફીડિંગ કન્ટિન્યુ કરીએ અને નીચેની જે લાઈન છે અને જે સપોર્ટ આપેલા છે એને રિમૂવ કરીએ કે જેનાથી વરસાદનું પાણીનું હેડિંગ પાછળના અપસ્ટ્રીમના વિસ્તારોમાં ઓછું થાય એ આશ્રયથી અને એ સંદર્ભથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી। ના, ચોક્કસથી આ જે કામગીરી કરવા માટે રોડ તોડ્યો હતો એ પણ આપણા આવનારા ચોમાસાના જે પાણી આવતા હોય છે એને ધ્યાનમાં રાખીને લોકોના નુકસાન થતા હોય છે એને ધ્યાનમાં રાખીને જ કરવા માટે આવી હતી અને આવનાર દિવસોમાં એ કામગીરી અમે કરીશું અને રોડ માટે રોડનું જે પોર્શન તૂટ્યો છે અને તોડવો પડ્યો છે એ પોર્શનને અમે પાછું એનું જે રીસેક્શન હોય છે એ સેક્શન મુજબ એને કરી અને ફરીથી જે જૂની સરફેસ છે એ સરફેસમાં એને સમાંતરે કરીને લેવલ કરીશું। અમારી જે રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં છે અમે લોકો જે દરેક ડિપાર્ટમેન્ટ જોડે સંકલન કરતા જોઈએ છે રોડ બનાવતા પહેલાં, અને એ લોકોને એમની કોઈ સર્વિસ લાઈન આવતી હોય એની જાણકારી માટે અમે દરેકને 1 to 1 સંકલન કરીએ છીએ। એ જાણકારી એ લોકો જે આપતા હોય કે ભાઈ આ જગ્યાએ અમારું કામ આવવાનું છે તો એ ભાગ આપણે છોડી દેતા હોઈએ છીએ। હવે આ જ રોડ પર તમને વાત કરું તો વાયરોગ હોસ્પિટલ પાસે એ બુસ્ટરમાં જતી લાઈન એમને નાખવાની છે તો ત્યાં આપણે એ લોકોએ બતાવેલું છે તો કોઈ આ જગ્યાએ કામ નહીં કરવાનું તો આપણે જગ્યા છોડી દીધેલી છે। એવી રીતે શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે જ્યારે એમનું કામ હતું જે નવી ધરતીની જે લાઈન ત્યાં જે નવી પ્રોજેક્ટની નાખવાની હતી ત્યાં એ લોકોએ કહ્યું હતું કે ભાઈ એ પોર્શનમાં અમારું કામ પતી જાય પછી તમે કામ કરજો, એટલે એ પણ એમનું રિસ્ટોરેશન ને બધું કામગીરી પૂરી થઈ ગયા પછી ત્યાં આપણે કામગીરી કરી। એટલે સંકલન અમારું હોય છે અંદર પણ આ કંઈક પર્ટિક્યુલર કદાચ ઇમરજન્સી વર્ક હોઈ શકે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ તરફથી તો એના માટે અમને કોઈ જાણકારી નથી આપેલી, નહીં તો અમે એ પણ પોર્શન પણ બાકી 10 દિવસ પણ નહીં એનું જે આ સરફેસિંગ લેયર છે આસ્ફાલ્ટ કોન્ક્રીટનું સ્મૂધ સરફેસિંગ લેયર કે એને તો 5 દિવસ થયા હશે કદાચ। હું અહીંયા જ બાજુમાં રહું છું, હું જોઉં છું રાતે ટેન્કર આવી રાતે બનાવ્યો છે
હજી સરફેસિંગ લેયર થયું છે અને એ બરોબર થયું છે કે નહીં, એના કોર કાણું પાડીને ટેસ્ટિંગ કરવાના એ પણ થયા છે. હજી ચેમ્બરો ઊંચી આવી નથી, લેવલમાં આવી નથી, કેમ કે આ થઈ જાય પછી અને છેલ્લે ચેમ્બરને લેવલમાં એ પણ થયું નથી. અને આ 10 બાય 10નું પાણી પુરવઠાવાળાએ ખોદી નાખ્યું અને ખોદવાનું પણ કોઈ કારણ નહીં. અહીં આગળ કોઈ લીકેજ પણ નહોતું, કોઈ ફરિયાદ પણ નથી. કેમ? તો એમને વિચાર આવ્યો કે અહીંથી ખોદીને આપણે લાઈન આમથી લઈને ફૂટપાથ પરથી લઈ જઈએ, કે આવો વિચાર આવ્યો. સાહેબે ખોદાયું અને પછી આ લોકોને સૂચના આવી કે હવે બંધ કરી દો, એટલે બંધ કરીને જતા રહ્યા. એટલે આ રોડને કાયમનો થીગડાવાળો અને પેચ મારવામાં આવશે. અને વડોદરાના નગરજનોએ જોયેલા છે કે પેચ કેવા મારવામાં આવે છે. મોટા સ્પીડ બ્રેકર જેવા પેચ મારી દે છે. કોઈ સિસ્ટમ નથી પેચ મારવાની, કોઈ ટેકનોલોજી જ નથી. એ પેચવાળો એટલે 3.35 કરોડ હજી ચૂકવાયા નથી અને થીગડાવાળો આવો પેચવાળો સ્પીડ બ્રેકરવાળો કૂદતો આવા રોડ ઉપરથી કારેલીબાગના નગરજનો